જૂનાગઢના માંગરોળ પંથકમાં ડીઝલની તીવ્ર અછતને કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। મગ અને અડદના પાકની લણણીના મોસમ હોવા છતાં ડીઝલના અભાવે ટ્રેક્ટરો અને થ્રેશર મશીનો થંભી ગયા છે, જેથી પાકને થતા સંભવિત નુકસાનોથી બચી શકાય। હવે અત્યારે ડીઝલની ખરેખર અછત છે પૂરેપૂરી, એટલે બધોય મોલ અત્યારે ખેતરમાં છે, તો અત્યારે ડીઝલ વગરનું કરવું શું? ટ્રેક્ટર બંધ, પછી ધારો કે અત્યારે એપીએમસીમાં ચાલુ કર્યા ઘઉંની ખરીદી, તો ઘઉં નાખવા જવા તો ડીઝલ ન હોય તો શું કરવું? કઈ રીતે અમારે પુગાડવા? સરકારશ્રીને એવી અપીલ છે કે ડીઝલ વહેલી તકે મળે તો અમે આ મોલ અમારો સાચવી શકીએ, બાકી આ મોલ અમારો હાથમાં રહેવાનો નથી। અત્યારે ડીઝલ વિના અમારું કોઈ કામ થતું નથી, ટ્રેક્ટરમાં ડીઝલ છે નહીં, એટલે અમારો કોઈ મોલ નિષ્ફળ જાય એવી પોઝિશન છે।